આવા પાખંડીઓ તો છે રાસારામ બાપુ જેવા કે જેઓએ આ વલ્લભભાઈ સવાણી તેઓ બીજા રાસારામ બાપુ જ કહેવાય મારી દ્રષ્ટિએ તો. વલ્લભભાઈ પ્રેમજીભાઈ સવાણી કે મિતુલભાઈ મહેશભાઈ સવાણી અમે જે ચેનલ પર ડિબેટ કરવા માટે કહેશે એ ચેનલ પર અમે ડિબેટ કરવા તૈયાર છે. વાત મારે તમને કરવી છે કે જે વલ્લભભાઈ પ્રેમજીભાઈ સવાણી અને મિતુલભાઈ મહેશભાઈ સવાણીએ જે જમીન અમારા મંદિરના પૂંજારી બિરેન ગિરજાશંકર વૈદ સાથે મેળાપીપળા કરીને જે જમીન એમણે પચાવી પાડી છે. આ મંદિર જો જર્જરિત અવસ્થામાં હોય તો ચેરિટી કમિશનરની એક જ એ બને છે કે ચેરિટી કમિશનરે સ્થળ પર આવીને જોવું જોઈએ કે ખરેખર મંદિર જર્જરિત અવસ્થામાં છે કે નહીં. અમૃતસર મહાદેવના મુદ્દે અમે અમારા જે એરિયાના MLA કહેવાય પ્રફુલભાઈ પાનસેરિયા એમને અમે મળવા ગયેલા કે સાહેબ અમારે આ રીતનું છે, આ રીતનો પ્રશ્ન છે, આટલું બધું ફ્રોડ થયેલું છે. એમને બધી માહિતી આપી છે, એમને બી ખ્યાલ છે. તો એમણે રિટર્નમાં ખાલી એક જ જવાબ આપ્યો કે અમારાથી અમારા બાપુજીને નહીં કહેવાય. અને બીજો મહત્વનો મુદ્દો તો એ છે કે અમે આ મહાદેવની કૃપાથી કેસ જીતવાના જ છે. હાઈકોર્ટમાં જાઉં, સુપ્રીમ કોર્ટમાં જાઉં, બધે જ જાઉં, પણ સાહેબ કેસ જીતવાથી અમને એક પણ રૂપિયાનો ફાયદો નથી. કે જેની 6 થી 6.5 વીઘા અંદાજિત જગ્યા છે એ જમીન ફક્ત ને ફક્ત 9 કરોડ રૂપિયા ચેરિટી કમિશનરમાં ભરીને એમણે આખી જમીન 50 થી 60 કરોડની જમીન પચાવી પાડી છે. એટલે બાપુજી મતલબ MLA બાપુજી જ બેસીને બનાવડાવે છે એવી વસ્તુ મને તો આ સાબિત થાય છે. અને હું આ વસ્તુ હોશો હવાજમાં કહું છું સાહેબ, હું છેલ્લા 10 વર્ષથી સક્રિય ભાજપનો કાર્યકર્તા છું. એક જ કોપીમાં આપીને એમણે આટલું મોટું ફ્રોડ કરે, જે લોકશાહીનો આપણો ચોથો સ્તંભ કહેવાય સમાચાર માધ્યમ, તેની સાથે આટલું મોટું ફ્રોડ કરવામાં આવ્યું. એ ફ્રોડના પુરાવાઓ અમે સુરત પોલીસ કમિશનર અને SP સાહેબને ગવર્મેન્ટમાં સરકારમાં અમે આપ્યા છે. છતાં બી ગવર્મેન્ટ કે SP કમિશનર સાહેબ કે એના ઉપર આ કોઈ એને ફોજદારી કેસ ગણતા જ નથી. એમ મારું નામ ડૉક્ટર બિપિન પટેલ, હું અબ્રામા ગામનો જ રહેવાસી છું. આજે તમને કહેવા માટે આ તાપીના કિનારે જ બેઠા છે. તાપી નદીના કિનારે આવેલું અમારું અબ્રામા ગામ કે જેની હાલમાં ગામની જે મંદિર છે એ મંદિરના બાબતે થોડીક વાત કરવી છે. અને તે પહેલાં મારે તમને બીજી એક ભૂમિકા કે ગામ જે ખરું એ સુરત સિટીની અંદર આવેલું છે અને ગામની જે જમીનોની વેલ્યુ ખરી એ કરોડો રૂપિયાની છે હાલમાં. જેની અત્યારે જે વાત મારે તમને કરવી છે કે જે વલ્લભભાઈ પ્રેમજીભાઈ સવાણી અને મિતુલભાઈ મહેશભાઈ સવાણીએ જે જમીન અમારા મંદિરના પૂંજારી બિરેન ગિરજાશંકર વૈદ સાથે મેળાપીપળા કરીને જે જમીન એમણે પચાવી પાડી છે એની વેલ્યુ આજે કરોડો 50 થી 60 કરોડ રૂપિયા થાય છે. જે ફક્ત ને ફક્ત આખી 2 જમીન કે જેની 6 થી 6.5 વીઘા અંદાજિત જગ્યા છે એ જમીન ફક્ત ને ફક્ત 9 કરોડ રૂપિયા ચેરિટી કમિશનરમાં ભરીને એમણે આખી જમીન 50 થી 60 કરોડની જમીન પચાવી પાડી છે. હવે મારું એટલું જ કહેવું છે કે ચેરિટી કમિશનરની આપણી લોકશાહીના 5 સ્તંભ છે, એમાંથી એક સ્તંભ છે
આપણે આ સમાચાર માધ્યમ એટલે એમાં અખબાર પણ આવી જાય, ટીવી પણ આવી જાય, બધું જ આવી જતું હોય છે. તેમાં સોશિયલ મીડિયા પર હાલમાં આવી જતું હોય છે. તો એનો ગેરઉપયોગ કરીને કે ફક્ત ને ફક્ત ચેરિટી કમિશનરની અંદર રજૂઆત કરવા માટે અને આ જમીનના વેચાણની પ્રક્રિયા કરવા માટે એક જ ખાલી કોપીની અંદર આ જાહેર ખબર આપીને બાકીની જમીન બાકીની કોઈ કોપીઓમાં આ માટેની કોઈ જાહેર ખબર એમણે આપી નથી. એક જ કોપીમાં આપીને એમણે આટલું મોટું ફ્રોડ કરે, જે લોકશાહીનો આપણો ચોથો સ્તંભ કહેવાય સમાચાર માધ્યમ, તેની સાથે આટલું મોટું ફ્રોડ કરવામાં આવ્યું. એ ફ્રોડના પુરાવાઓ અમે સુરત પોલીસ કમિશનર અને એસપી સાહેબને ગવર્મેન્ટમાં સરકારમાં અમે આપ્યા છે. છતાં બી ગવર્મેન્ટ કે એસપી કમિશનર સાહેબ કે એના ઉપર આ કોઈ એને ફોજદારી કેસ ગણતા જ નથી. એમ એ લોકોનું કહેવું એ છે કે આ ફોજદારી કેસમાં નહીં આવે, કારણ કે એ લોકોની પ્રક્રિયા એ લોકોમાં કરવા માંગતા જ નથી. આ કઈ રીતનું ચાલે કે જે કરોડો રૂપિયાની જમીન આજે આ રીતના પચાવી પાડે છે, બરાબર છે, અને તે પણ લોકશાહીના ચોથા સ્તંભનો ગેર ઉપયોગ કરીને. બીજી એક વસ્તુ કે આ કઈ રીતનું ટ્રસ્ટની શરૂઆત તો એ પરથી નામથી શરૂઆત થાય છે. એટલે તમને બધાને ખબર છે કે આ જે ટ્રસ્ટ ખરું એ પબ્લિક ટ્રસ્ટ છે. તો પબ્લિક ટ્રસ્ટમાં શું ફક્ત એક જ વ્યક્તિ ટ્રસ્ટી તરીકે હોઈ શકે? ચાલો એમ માનો કે ગામે વિશ્વાસ કરીને ભીરેન ગિરજાશંકર વૈદને એક જ વ્યક્તિને ટ્રસ્ટી તરીકે રાખ્યો અંદર, બરાબર છે, પણ એ આ ફ્રોડ કરવા માટે કે આવી રીતના જમીન વેચવા માટે નથી રાખ્યા અમે એમને, બરાબર છે. અને આના માટેની અરજી અમે ચેરિટી કમિશનરમાં ગામ લોકોના નામ દાખલ કરવાની આ ટ્રસ્ટની અંદર અરજી અમે કરી છે. તો ચેરિટી કમિશનર આજે 1 થી 1.5 વર્ષ થઈ ગયો, આની કોઈ જાતની પ્રોસિજર આગળ વધારતા નથી. અને જ્યારે આ જમીન વેચવા માટેની એ લોકોને તરત એ કરવામાં આવે છે, માંગણી કરવામાં આવે છે, તો એક જ મહિનામાં એ લોકો એની એ આપી દે છે મંજૂરી કે હા તમે આ જમીન વેચી દો. કે જે લોકો બીજા ટ્રસ્ટો આ જમીન પોતાની બીજા ટ્રસ્ટોએ વેચવી હોય છે, તો ચેરિટી કમિશનરમાં મંજૂરી માંગતા 5-5 વર્ષ આજે એ લોકોને મંજૂરી નથી મળતી ને તે મંજૂરી એ લોકો એક જ મહિનામાં આપી દે છે. હવે આટલું બધું જ્યારે આ લેવલે ફ્રોડ અને આટલા બધા કરોડો રૂપિયાનું ફ્રોડ થતું હોય અને ત્યારે સરકાર અને પોલીસ તંત્ર જો આંખ આડા કાન કરતા હોય તો અમારે આના માટે ક્યાં જવું? મારું નામ સમીર પટેલ છે. હું અબરામા ગામનો જ રહેવાસી છું. મારા ગામની અંદર એક પવિત્ર અને જેની મહાત્મ્ય વર્ષોથી ચાલી આવેલ તાપી પુરાણમાં જે મંદિરનો ઉલ્લેખ છે એવા મંદિર અમારા ગામની અંદર આવેલું છે. જ્યારે પણ આપણે ભગવાનની પૂજાની શરૂઆત કરીએ ત્યારે પ્રહલાદ, નારદ, પરાશર, પુંડરીક, વ્યાસ, અંબરીશ, સુખ, સૌનક, ભીષ્મ, દલાભ્યામ, રૂક્મ, અંગદ, અર્જુન, વશિષ્ઠ, વિભીષણ દિન પુણ્યાની નમાની પરમ ભગવતાન સ્મરામી. આ જે પુણ્યશાળી આત્માઓ છે જેને આપણે યાદ કરીને ભગવાનનું નામ જપીએ છીએ, એવા પુણ્યશાળી આત્મા એટલે કે રાજા અંબરીશ, એ નગરીની અંદર આપણે સૌ અહીંયા બેઠા છે અને એ નગરીનો હું રહેવાસી છું. એ નગરીની અંદર રાજા અંબરીશના પુણ્ય પ્રતાપે મહાદેવ સાક્ષાત આ મંદિરની અંદર બિરાજમાન છે અને એટલા માટે જ આ મંદિરનું નામ પડ્યું છે અંબરીશેશ્વર મહાદેવ મંદિર. એ અંબરીશેશ્વર મહાદેવ મંદિર એની જમીન જ્યારે વેચાઈ જતી હોય એની જાણ થયા વગર અને એ પૂજારી જે છે ભીરેન ગિરજાશંકર વૈદ એ એના મહોત્સવ માટે એ જમીન વેચી દે, તો એના માટે હું તમને એક વાત ખાલી એટલું કરવા માટે આવ્યો છું કે એક મુદ્દો જે એમણે ચેરિટી કમિશનરની આગળ આ મંદિર વેચવા માટે જે ચેરિટી કમિશનરની આગળ એણે જે પહેલો મુદ્દો મૂકેલો હતો એ અરજીની અંદર કે ભાઈ આ મંદિર જર્જરિત અવસ્થામાં છે. તો આ મંદિર જો જર્જરિત અવસ્થામાં હોય તો ચેરિટી કમિશનરની એક જ એ બને છે કે ચેરિટી કમિશનરે સ્થળ પર આવીને જોવું જોઈએ કે ખરેખર મંદિર જર્જરિત અવસ્થામાં છે કે નહીં, અને એ જોયા વગર જો એ પરવાનગી આપી દેતા હોય તો આ ફ્રોડ કહેવાય કે ન કહેવાય? હું કુણાલ જયેશભાઈ પટેલ, મારે પટેલ ફળિયામાં રહેવાનું. હું ખાલી એટલી જ વાત કરવા આવ્યો છું તંત્ર માટે કે આ સરકાર માટે કે નાગરિકોને જાગૃત થવાની જરૂર છે. આ બાબતે અમે અંબરીશેશ્વર મહાદેવના મુદ્દે અમે અમારા જે એરિયાના MLA કહેવાય પ્રફુલભાઈ પાનસેરિયા એમને અમે મળવા ગયેલા કે સાહેબ અમારે આ રીતનું છે, આ રીતનો પ્રશ્ન છે, આટલું બધું ફ્રોડ થયેલું છે. એમને બધી માહિતી આપી છે, એમને બી ખ્યાલ છે. તો એમણે રિટર્નમાં ખાલી એક જ જવાબ આપ્યો કે અમારાથી અમારા બાપુજીને નહીં કહેવાય. એટલે બાપુજી મતલબ MLA બાપુજી જ બેસીને બનાવડાવે છે એવી વસ્તુ મનતા સાબિત થાય છે. અને હું આ વસ્તુ હોશો હવાજમાં કહું છું સાહેબ, હું છેલ્લા 10 વર્ષથી સક્રિય ભાજપનો કાર્યકર્તા છું અને કાર્ય કરતો આવ્યો છું. જ્યારે ઇલેક્શનો આવે છે ત્યારે પ્રફુલભાઈથી માંડીને અહીંયા પ્રભુભાઈ વસાવાથી માંડીને બધા 10-10, 15-15 ફોન કરે છે અમને. અને ત્યાર પછી ઇલેક્શન પતે, અમે ભાજપને લીડ આપીએ, અમારા ગામથી ભાજપની સીટો જીતી જાય, ત્યાર પછી સેવાના કાર્ય માટે અમે રાતના 11 વાગે ગરીબ માણસો માટે ફોન કરીએ તો બી કોઈ ફોન ઉપાડવામાં આવતા નથી.
એટલે એક જાગૃત નાગરિક તરીકે હું અહીંથી એટલું જે જણાવવાનું હતું તે તો બીજા બધા ઇન્ટરવ્યૂમાં કહી જ દીધું છે, પણ એટલું જાગૃત નાગરિકોને હું જણાવવા માગું છું કે તમારો મત છે, તમારો અધિકાર છે મત આપવાનો, કોને મત આપવો કોને નહીં આપવો એ સમજી વિચારીને ભવિષ્યમાં મત આપવો. બાકી આવા પાખંડીઓ તો છે આસારામ બાપુ જેવા કે જેઓએ આ વલ્લભભાઈ સવાણી તેઓ બીજા આસારામ બાપુ જ કહેવાય મારી દ્રષ્ટિએ તો. મારું નામ ચેરીશ પ્રકાશભાઈ પટેલ છે. હું અબડામા ગામનો રહેવાસી છું અને આજે અમારે અમરેશ્વર મહાદેવ મંદિરની જમીન જે વેચી દીધી છે અમારા વિરેનકુમાર ગિરજાશંકર વૈદે, જે બાબતે ઘણી બધી ચર્ચાઓ તો કરી જ છે, પણ મારે ફક્ત એવું કહેવું છે કે આ બાબતે અમે CMOમાં PMOમાં બધી જગ્યાએ અરજી કરી છે, એમની તપાસ બી આવી છે અને તપાસ આવતા અમે સંપૂર્ણ ડોક્યુમેન્ટ ઓરિજિનલ ડોક્યુમેન્ટ બધી કચેરીએ જમા કરાવ્યા છે. છતાં સાહેબ અમારા ચેરિટી કમિશનરે PMOમાં અને CMOમાં એવી અરજી કરી છે કે બધું લીગલી થઈને આ વસ્તુ કરવામાં આવી છે, જે બાબતે અમે કોઈ બી અમારા વિરેનકુમાર ગિરજાશંકર વૈદ આંબે, વલ્લભભાઈ પ્રેમજીભાઈ સવાણી કે મિતુલભાઈ મહેશભાઈ સવાણી અમે જે ચેનલ પર ડિબેટ કરવા માટે કહેશે એ ચેનલ પર અમે ડિબેટ કરવા તૈયાર છે. અને સાહેબ બીજો બનાવ તો એવો છે કે જ્યારે CMO PMOમાંથી તપાસ આવી અને એ તપાસનો જવાબ વ્યાસ સાહેબે આપેલો ચેરિટી કમિશનરમાં જે છે હાલ તે, અને સાહેબ જોવા જેવું એવું છે કે એ વ્યાસ સાહેબે તો જવાબ આપી દીધો કે ભાઈ બધું લીગલી પ્રોસેસ થઈને આ જમીન વેચી છે. અને સાહેબ એ જ તરફે અમારા વિરેનકુમાર ગિરજાશંકર વૈદના તરફે એ જ વ્યાસ સાહેબનો છોકરો વકીલ તરીકે GRTમાં અમારી સામે કેસ લડે છે. એટલે સાહેબ આ કેટલું બધું ફ્રોડ અને કેટલું બધું અન્યાય થયો છે અને આ સનાતન ધર્મને લઈને ચાલવાવાળી સરકાર છે સાહેબ. આજે અમને જો આ સરકાર સામે ન્યાય નહીં મળે, અને બીજો મહત્ત્વનો મુદ્દો તો એ છે કે અમે આ મહાદેવની કૃપાથી કેસ જીતવાના જ છે. હાઈકોર્ટમાં જાઉં, સુપ્રીમ કોર્ટમાં જાઉં, બધે જ જાઉં, પણ સાહેબ કેસ જીતવાથી અમને એક પણ રૂપિયાનો ફાયદો નથી. અમે અમારા ગજાના 10 લાખ રૂપિયા અત્યાર સુધીમાં ખર્ચી નાખ્યા છે અને આ મંદિર બનાવવા જો અમે 4 કરોડ રૂપિયા ખર્ચતા હોય તો અમે કેસ જીતવા માટે 40 કરોડ રૂપિયા ખર્ચવા તૈયાર છે. અને સાહેબ કેસ જીતવું તો અમને એક પણ રૂપિયો મળવાનો હોય એવું આ કોઈ બી અધિકારી સાબિત કરે તો અમે આ કેસ છોડવા તૈયાર છે સાહેબ. એ જમીન પાછી ટ્રસ્ટમાં ને ટ્રસ્ટમાં જ જવાની છે ને જેમાં અમારા ટ્રસ્ટમાં કોઈના જ નામ નથી સાહેબ. અને ત્યાર પછી જો આટલું બધું ફ્રોડ થતું હોય તો અમારા ગામજનોમાં તો ખૂબ દુઃખની લાગણી છે અને આક્રોશ બી છે સાથે સાહેબ. અમે કોઈ બી રીતે આ લડાઈ લડીને જીતવા માંગીએ છીએ. અમને અમારી જમીન પાછી મહાદેવના ટ્રસ્ટમાં જોઈએ. અમને તો કંઈ જોઈતું જ નથી. અમે અમારા પૈસા ઘરના ખર્ચા છે તો પણ આ જગ્યા અમારા ટ્રસ્ટમાં જવાની છે. ગામને એક પણ રૂપિયો મળવાનો નથી. એ બધા અધિકારીઓ બી જાણે છે અને GRT, SSRD અને કલેક્ટર સાહેબ, પ્રાંત સાહેબ બધાને જ ખબર છે કે ભાઈ આમાં અમને એક પણ રૂપિયો મળવાનો નથી. છતાં અમે નિસ્વાર્થ ભાવે આ લડાઈ લડતા છે અને નિસ્વાર્થ સ્વાર્થની લડાઈમાં હંમેશા અમારો વિજય થાય એવી આશા સાથે અમે સાહેબ લડતા રહેશું. કે આ જમીનનો વિવાદ ચાલતો હતો, ઘણા સમયે એ લોકોએ ત્યાં બાંધકામ કરવા માટે જો હુકમી કરી છે. અમે ઘણા સમયે જે સમયે એ લોકોએ જો હુકમી કરી છે એની અમે સાહેબ અમે પોલીસ ચોકીમાં ગયા છે. અને મહત્ત્વની વાત એ છે કે એમણે GRTમાં પૂછીશ આપેલું છે સાહેબ લેખિતમાં કે આ જગ્યાનું અમે જે પરિસ્થિતિમાં છે એ પરિસ્થિતિમાં રહેવા દેશું, કોઈ બાંધકામ નહીં કરશું કે કોઈ કામ ખેતી કામ સિવાય બીજું કામ કરશું નહીં. છતાં સાહેબ એમણે કેવડું મોટું બાંધકામ કરી દીધું છે, જે માટે અમે કોર્ટ ઓફ કન્ટેમ્પ્ટ કરી છે GRTમાં, SSRDમાં. પણ સાહેબ એમનો કોઈ નિકાલ જ નથી. તારીખ પર તારીખ પડે છે સાહેબ. મારું નામ હસમુખભાઈ જીવભાઈ પટેલ. મારા ફાધરે વડવાઓએ એને જમીન આપેલી, મંદિરને આપેલી હતી, દાનમાં આપેલી હતી કે એનું ભરણ પોષણ એમાં થાય ને એને પૂજા કરવાની મંદિરની. ને પચાઈ પાડી પપ્પીભાઈ ધીરેનભાઈએ એને વેચી દીધી. એને વેચવા માટે આપેલી નહોતી, એના ભરણ પોષણ માટે આપેલી હતી કે મંદિરમાં પૂજારી તરીકે રહી પૂજા કરે ભગવાનની ને એને આમાંથી ભરણ પોષણ કરે એના પરિવારનું. મારા પોતાના જ ફાધરે આપેલી છે, જીવણભાઈ જયરામભાઈ પટેલ. અમારી માંગ છે એવી છે કે જમીન મહાદેવની છે તો મહાદેવને મળવી જોઈએ મંદિરમાં. દુઃખ તો થાય જ, કારણ કે અમારે દાનમાં આપેલી જમીન છે, એને વેચવા માટે નથી આપી, એના મોજશોખ માટે નથી આપેલી. એ તો કાલે ઉઠીને મંદિર બી વેચી દેશે બીરેનભાઈ. તો શું કરીએ? બીરેનભાઈને અત્યારે ગામમાં આવવા દો છો? બંધ થઈ ગયા છે, હમણાં આવતા જ નથી.